નમસ્તે મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું હાલ ચાલુ યોજનાઓની અંદર જે ખેડૂતો માટે અગત્યની સૌથી મોટી 7 યોજનાઓ છે। અત્યારે ફોર્મ ભરવાના શરૂ થયેલા છે। તો મિત્રો તમારે પણ આ યોજનાના ફોર્મ બાકી હોય તો તમે ભરી શકો છો। તો આ યોજનાની અંદર 6,000, 15,000, 25,000 અને અન્ય સહાય લાભ મળતા રહેતા હોય છે। તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું કે કઈ યોજના કઈ તારીખ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો સંપૂર્ણ જાણકારી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલી યોજના છે સ્માર્ટફોન ખરીદવા માટે સહાય યોજના। તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય મળે છે। તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય યોજનાની અંદર સ્માર્ટફોન ખરીદવા માટે 40% એટલે કે 6,000 રૂપિયાની સહાય 2 માંથી ઓછું હોય એ ખેડૂતોને મળવાપાત્ર થશે। તો મિત્રો આની અંદર જિલ્લાવાર લક્ષ્યાંક જે મર્યાદા મુજબ વહેલા તે પહેલાં તમારે આ ધોરણે તમારે અરજી કરવાની છે। તો 2023 અને 24 સંભવિત લક્ષ્યાંક 16,584નો છે। તો આની અંદર જે પણ વહેલા તે પહેલાં ધોરણે તમારે અરજી કરવાની છે। તો મિત્રો આની અંદર તમારે અરજી કરવાની છે ઓનલાઈન 9/1/2024થી લઈને 8/2/2024 સુધી તમે આની અંદર આઈ ખેડૂત પોર્ટલ પર તમે ઓનલાઈન અરજી કરી શકશો। તો ખેતીવાડીને લગતી યોજનાની અંદર તમને સ્માર્ટફોન ખરીદવા માટે સૌથી મોટી સહાય મળશે। તો આની અંદર તમે સહાય મેળવવા માટે ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર ભરી શકશો। બીજી યોજના છે સોલર પાવર યુનિટ કિટ। તો મિત્રો ખેતરની ફરતે સોલર ફેન્સિંગ માટે સોલર પાવર યુનિટ કિટ ખરીદવા માટે નાણાકીય સહાય ખેડૂતોને આપવામાં આવે છે। તો કાંટાળી તારની વાડ માટે જે ખેડૂતોએ લાભ લીધેલ હોય તેવા ખેડૂતોને સોલર પાવર યુનિટ કિટ યોજના મળવાપાત્ર રહેશે નહીં। તો મિત્રો આની અંદર નવેસરથી તમારે જે સોલર પાવર યુનિટ કિટ ખરીદવા માટે ખાતેદારી ખેડૂતોને કુલ ખર્ચ 50% એટલે કે 15,000 રૂપિયાની સહાય 2 માંથી ઓછું હોય એ આપવામાં આવશે। તો ખેડૂતોને પોતાની રીતે ખુલ્લા બજારમાંથી નિયત થયેલા ગુણવત્તાવાળી કીટ ખરીદવાની રહેશે। તો મિત્રો આની અંદર લક્ષ્યાંક મર્યાદા વહેલા તે પહેલાં તમારે ધોરણે અરજી કરવાની રહેશે। તો મિત્રો આની અંદર તમે બજારમાંથી સોલર યુનિટ કીટ તમે જે પાવાની છે એ ખરીદી શકશો। લક્ષ્યાંક છે 33,000। તો મિત્રો આની અંદર જે ખાતેદાર ખેડૂતો છે તો 33,000 સુધીની જે કીટો છે એની અંદર સહાય મળશે। સૌથી પહેલાં તે પહેલાં જો ધોરણે તમે અરજી કરશો તો લાભ મળશે। આની અંદર આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની છેલ્લી તારીખ 4/2/2024 રહેશે। તો મિત્રો આની અંદર નેક્સ્ટ યોજના હાલ ચાલુ છે પાવર ડીલર। તો આદિવાસી જે જાતિ જે છે એમને મળશે। રાજ્યના આદિજાતિ ખેડૂતોને લાભાર્થીઓને પાવર ડીલર સહાય મળશે। તો અનુસૂચિત જનજાતિ જે ખેડૂતો માટે 8 બ્રેક હોર્સ પાવરનું કુલ ખર્ચમાં 50% એટલે કે 65,000 2 માંથી ઓછું હોય એ મળશે, અથવા 8 બ્રેક હોર્સ પાવરથી ઉપરનું ખરીદો તમે પાવર ટીલર તો તમને 85,000 રૂપિયાની 2 માંથી ઓછું હોય એ મળશે। તો આની અંદર પણ તમે 30/1/2024 સુધી ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર ભરી શકશો। તો મિત્રો નેક્સ્ટ યોજના અત્યારે હાલ ચાલુ છે જે રાઇડ ઓફ સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ માટે સનેડો જે ટૂલબાર છે ખરીદવા માટે। તો મિત્રો સનેડો ખરીદવા માટે ગુજરાત સરકાર તમને સહાય મળશે। રાજ્યના ખેડૂતોને સનેડો કૃષિ સાધન તરીકે સહાય આપવામાં આવે છે। તો મિત્રો રાઇડ ઓફ સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ માટે જે સનેડો છે એ ખરીદવા માટે સરકાર તમને 25,000 રૂપિયાની સહાય મળશે। તો આ સહાય 2023-24 અંતર્ગત છે। તો મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરવાનું શરૂ થયું છે। તો મિત્રો આની અંદર આઈ ખેડૂત પોર્ટલ પર તમે 28/1/2024 સુધી ખેતીવાડીને લગતી યોજનાની અંદર આ તમે ફોર્મ ભરી શકશો। તો મિત્રો નેક્સ્ટ યોજના છે તાડપત્રી સહાય માટે। મિત્રો આની અંદર 22/1/2024 સુધી તમે આની અંદર ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર ચાલુ છે। તો અનુસૂચિત જનજાતિ જે ખેડૂતો છે એમને તાડપત્રી ખરીદવા માટે જે 2 તાડપત્રી ખરીદવા માટે તમને 1,875 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે એમને આ સહાય જે 1,875ની મળશે। તો અન્ય ખેડૂતની વાત કરીએ કે સામાન્ય ખેડૂતો માટે તાડપત્રી ખરીદવા માટે તમને 50% એટલે કે 1,250 રૂપિયાની સહાય છે
એ મળવાપાત્ર થશે। તો મિત્રો તાડપત્રી સહાય માટે તમે ઓનલાઈન ફોર્મ ખેતીવાડીને લગતી યોજનાઓની અંદર ફોર્મ ભરી શકો છો, જે છેલ્લી તારીખ છે 22/1/2024। નેક્સ્ટ યોજના છે ડ્રોનથી છંટકાવ। તો મિત્રો આની અંદર કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજી માટે કૃષિ વીમાના ઉપયોગથી છંટકાવ જે તો મિત્રો ખર્ચમાં 90% અથવા એટલે કે વધુમાં વધુ 500 રૂપિયા બેમાંથી ઓછું હોય એ પ્રતિ એકર દીઠ જે પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે। ખાતા દીઠ તમે આની અંદર નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 5 એકર અને વધુમાં વધુ 5 છંટકાવ કરાવી શકો છો। તો મિત્રો આની અંદર 5 એકરની મર્યાદામાં તમને સહાય મળશે, એટલે કે 2500 સુધીની સહાય તમને આની અંદર મળવાપાત્ર થશે। તો મિત્રો આની અંદર ઓનલાઈન ફોર્મ 15/2/2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો આ એક ખેડૂત પોર્ટલ પર। તો નેક્સ્ટ યોજના છે જે યોજનાનું નામ છે વોટર કેરિંગ પાઇપલાઇન માટે સહાય। તો મિત્રો ખેડૂતોને સહાય મળશે એના અંદર જાણીએ કે આની અંદર કિંમતમાં 50% અથવા 15,000 રૂપિયા પ્રતિ લાભાર્થી બેમાંથી ઓછું હોય એ અંતર્ગત HDPE જે પાઇપ છે એની અંદર ₹50 પ્રતિ મીટર અને PVC પાઇપ હોય તો પ્રતિ મીટરના 35 રૂપિયા। અને મિત્રો આની અંદર HD પાઇપ જે અંતર્ગત જે વવન જે લાઈ ટ્યુબ હોય એમને પ્રતિ મીટરના 20 રૂપિયા એ અંતર્ગત તમને સહાય તમને મળવાપાત્ર થશે। તો આની અંદર પણ ઓનલાઈન ફોર્મ 22/1/2024 સુધી આ ખેડૂત પોર્ટલ પર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો મિત્રો આ હતી આજની અગત્યની ખેડૂતો માટે 7 યોજના। તો આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે આની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।